વાત કરીએ આણંદની, જ્યાં મહાનગરપાલિકામાં સમાવેશનો સરદારની કર્મભૂમિ કરમસદમાં વિરોધ થઈ રહ્યો છે। કરમસદના ગ્રામજનોએ આજે બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા નગરજનો બંધમાં સાથ આપતા જોવા મળ્યા। મનપાની કરમસદ હટાવો અથવા કરમસદ મનપા નામ આપોની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આણંદ, વિદ્યાનગર અને કરમસદ પાલિકા અને આસપાસના 4 ગામોનો સમાવેશ કરાયો છે। ત્યારે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લાંબા સમયથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, આજે કરમસદ બંધનું એલાન છે, શું વિગતો મળી રહી છે? લોકોની શું માંગ છે? ગીતા, આ કરમસદ એ ભૂમિ છે સરદાર પટેલની કર્મભૂમિ, એટલે સરદાર પટેલનું વતન। એ વતનમાં અત્યારે હું દ્રશ્યો બતાવીશ કે આ કરમસદમાં આજે તમામ દુકાનો, જે શાળાઓ આવેલી છે, શાળાઓ સહિત મંદિરો જે છે, નાના મોટા દરેક મંદિરો બંધ રાખવામાં આવ્યા છે। જેનું મુખ્ય કારણ છે જે રીતના આણંદને મહાનગરપાલિકા જાહેર કરી અને મહાનગરપાલિકામાં 2 નગરપાલિકાનો સમાવેશ કર્યો, એક વલ્લભ વિદ્યાનગર અને બીજી કરમસદ। કરમસદ વાસીઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકા જે છે એ મહાનગરપાલિકામાં સમાવેશ તો કર્યો છે, પરંતુ આણંદ મહાનગરપાલિકા નહીં પરંતુ કરમસદ મહાનગરપાલિકા નામ આપવામાં આવે તેવી અહીં આગળના રહીશો માંગ કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક રહીશો છે, જે વડીલો પણ છે, અહીં આગળ ઉપસ્થિત છે। તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું માંગ છે ખરેખર તમારી? આપણું ગામ ભૂસાવું ના જોઈએ, કરમસદનું નામ ભૂસાવું ના જોઈએ, નકશાનથી કરમસદનું નામ ભૂસાવું ના જોઈએ। બસ સરદારનું અસ્તિત્વ એક કરમસદ છે, બસ। સરદાર પટેલનું અસ્તિત્વ છે કરમસદ। આપણી સાથે અન્ય એક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ખરેખર શું માંગ છે અને આંદોલન છે, આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, આગળ કઈ રીતની રણનીતિ હશે? આગળની રણનીતિ તો ખબર નથી, પણ આ જે સરદાર આણંદ મહાનગરપાલિકા રાખી, પણ એટલીસ્ટ એ લોકોએ સરદારનું નામ રાખવા જેવું હતું। સરદાર મહાનગરપાલિકા રાખવામાં એમને શું વાંધો છે? જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમનું સંકુલ જે બનાવ્યું એમાં નરેન્દ્ર મોદીનું નામ નાખ્યું, એમાં આણંદ મહાનગરપાલિકામાં સરદાર મહાનગરપાલિકા રાખવામાં શું વાંધો છે? અને જો એ ના કરવું હોય તો કરમસદને જુદું જ રાખો। કહી શકાય કે જે રીતના સરદાર પટેલનું નામ ના આપવામાં આવે તો કરમસદને જુદું રાખવાની માંગ કરી રહ્યા છે। અન્ય એક વ્યક્તિ છે। કાકા, ખરેખર શું પરિસ્થિતિ છે? અત્યારે બંધનું એલાન આપ્યું છે, આવનારા દિવસોમાં કયા કયા એવા આંદોલન હશે કે જે કરવામાં આવશે અને ખરેખર માંગ શું? બસ અમારી માંગ છે, આ લોકોને મને ખબર નથી પડતી કે વાંધો શું છે। સરદારના નામે લાખો વોટ લીધા, એ તો બે મત નથી એનો રાઈટ, એમણે બધા યુઝ કર્યા। અહીં આવીને વચન આપેલું છે કે અમે કરીશું। મોદી સાહેબે ખુદ માગણી કરેલી, એ તમારા રેકોર્ડમાં હશે। એટલે અમારી વિનંતી દરેક સરદાર પ્રેમીઓને છે કે જોડાઓ, નહીં સરદારનું નામ ભૂસાઈ જશે અને આજે સરદાર તો કાલે બીજું કઈ અમે કોઈ પોલિટિકલ છે નહીં। એટલે અમારી માગણી એ જ છે ને આંદોલન તો ચાલુ જ રહેવાનું। અમે કોશિશ કરીશું જિલ્લા લેવલ, સ્ટેટ લેવલ કે દરેક રાજ્ય લેવલ થ્રુ કે જે તે સરદાર પ્રેમીઓ હોય એ આવીને જોડાય। સરદાર પ્રેમીઓને વિનંતી કરવામાં આવી રહ્યા છે, જે રીતના સરદાર સાહેબની આ જે ભૂમિ છે તે ભૂમિ ઉપર અત્યારે ખૂબ મોટો આક્રોશ ગીતા વ્યક્ત કરી રહ્યા છે લોકો। સાથે સાથે જે રીતના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે લોકોના ટોળા અહીં આગળ વળી ગયા છે। સાથે સાથે અહીં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત એટલા માટે કે કોઈ પણ જાતનો કોઈ ખરાબ બનાવ ના બને। અન્ય એક વ્યક્તિ જોડાયા છે। શું નામ છે તમારું? મારું નામ મિથિલેશ અમીન છે। મિથિલેશભાઈ, શું માંગ છે ખરેખર? માંગ તો ગુજરાતની 33 જિલ્લાઓએ કરેલી હતી સરકાર સામે કે કરમસદને સ્વતંત્ર રાખો અને સરદાર વલ્લભભાઈ પટેલના ગામનું અલગ અસ્તિત્વ જોઈએ। ભૂતકાળની અંદર નરેન્દ્રભાઈ મોદી આજ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર ચડીને હાર પહેરાઈને જય સરદાર બોલી અને જાતે માગણી કરી ગયા છે। એમના મંતરીઓ જ્યારે આમરણાંત ઉપવાસ થયા ત્યારે પારણા કરાયા અને પારણા કરાયા પછી એમણે વાયદા અને વચનો આપ્યા છે અને ત્યાર પછી ગુજરાતના 33 જિલ્લાઓએ 33 કલેક્ટરોને આ અંગેની વાત કરી છે, આવેદનપત્રો આપ્યા છે કે કરમસદને સ્વતંત્ર રાખો। તેમ છતાંય મોદી સરકાર સરદારના પતાવાના એજન્ડામાં છે। સરદારની વિચારધારા પતશે તો જ સાવરકરની વિચારધારા જન્મ લેશે। એના માટે થઈ
અને ગુજરાતના નકશામાંથી આજે કરમસદનું નામ પણ પતાઈ દીધું, મિટાઈ દીધું અને મોટેરા સ્ટેડિયમ ઉપરથી પણ સરદારનું નામ મિટાઈ દીધું. આ અંગે ગામજનોએ સ્વૈચ્છિક બંધ પાડી અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છે. આગામી દિવસોની અંદર જો અમારી લાગણી અને માગણી સરકાર ધ્યાને નહીં લે તો આ આંદોલન રાજ્યવ્યાપી કરીશું. અને મારે એક બીજી વસ્તુ પૂછવી છે કે મોદી સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીને કે ક્યાં ગયા તમે? ઉપાસીઓને પારણા કરાયા હતા, આજે તમે કઈ આગળ સંતાઈ ગયા છો? સરદારના સમર્થનમાં હોય તો ખુલ્લી છાતી અવાય, પોસ્ટરો ઉપર પોતાના સીના ફોટા મારી અને પ્રચાર ના થાય. આ અમારી વાત છે. કહી શકાય કે આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે રીતના સીધો આક્ષેપ છે કે સરદારનું નામ ક્યાંક ને ક્યાંક ભૂસી દેવામાં આવ્યું છે, ત્યારે અલગ અલગ મંત્રીઓ સાથે સાથે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આગળ આવી જે સરદારના નારા સાથે અહીં આગળના લોકોને સંબોધ્યા હતા. ત્યારે હવે સીધી માંગ આ લોકોની સરકાર સાથે છે, સરકાર આવે અને ક્યાંક ન્યાય આપે. જી.